રાજકોટની વાત કરીએ, યાજ્ઞિક રોડ પર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી। યાજ્ઞિક રોડ પર ઓટલાના દબાણ દૂર કરવામાં આવ્યા। સફાઈ મુદ્દે નોટિસ અપાતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ અને દબાણ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી। યાજ્ઞિક રોડ પર જે પણ ગેરકાયદેસર રીતે ઓટલા બનાવવામાં આવ્યા હતા એ ઓટલા દૂર કરવામાં આવી રહ્યા છે, જો કે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સફાઈ મુદ્દે નોટિસ આપવામાં આવી હતી અને જેના કારણે વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હોવાના દ્રશ્યો પણ દેખાયા। ગઈકાલે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર પણ આ જ રીતે મહાનગરપાલિકાએ ઝુંબેશ હાથ ધરી હતી। દબાણ હટાવો વિભાગ સહિત 10 જેટલા વિભાગોનું સંયુક્ત ઓપરેશન। રાજકોટ શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ મહાનગરપાલિકાના અલગ અલગ 10 વિભાગો છે તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। અત્યારે દ્રશ્યો બતાવશું રાજકોટના યાજ્ઞિક રોડ પર કે જ્યાં સૌથી વધારે વેપારીઓ દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા। 20 જેટલા વેપારીઓને નોટિસ અને દંડ ફટકારવામાં આવ્યો છે। અલગ અલગ 10 વિભાગો છે, ટ્રાફિક પોલીસ અને અલગ અલગ વિભાગો પણ જોડાયેલા છે। મહાનગરપાલિકા દ્વારા આ રીતે ઝુંબેશ ગઈકાલે 150 ફૂટ રિંગ રોડ પર, આજે રાજકોટના યાજ્ઞિક રોડ પર કે જ્યાં સૌથી વધારે ટ્રાફિક હોય છે ત્યાં અત્યારે દબાણ હટાવ ઝુંબેશ, અનેક રેકડીઓ જપ્ત કરવામાં આવી છે। મોટા આસામીઓ પર પણ જે રીતે રેકડીઓ જપ્ત કરવામાં આવે છે એ રીતે મોટા આસામીઓ છે તેમના પર પણ કાર્યવાહી થવી જોઈએ, કેમ કે અનેક જે મોટા આસામીઓ છે તેમના બોર્ડ રસ્તા ઉપર લાગ્યા હોય છે। આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। નાના નાના વેપારીઓ પર જે રીતે મહાનગરપાલિકા કામગીરી કરે છે તેવી જ કામગીરી તમામ જે લોકો છે, તમામ જે મોટા માથાઓ છે તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ। અત્યારે દ્રશ્યો આપણે લાઈવ બતાવી રહ્યા છીએ। અનેક વિસ્તારોમાં રાજકોટના યાજ્ઞિક રોડ પર વેપારીઓ અને મહાનગરપાલિકાની ટીમ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી, પરંતુ મામલો ત્યારબાદ થાળે પડ્યો હતો। અલગ અલગ 10 વિભાગો દ્વારા શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે, દબાણો હળવા કરવા માટે આ રીતે અલગ અલગ રોડમાં રોજે રોજ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીમાં યાજ્ઞિક રોડ પર 20 વેપારીઓને દંડ અને નોટિસ ફટકારવામાં આવી છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।